8:30 વાગી ગયા. ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આ સાઈડ દાદી ચા પીવા બેહી અને આ સાઈડ આ ભાઈલો બેહ્યો અને આપણે વિડીયોની એડિટિંગ કરતી હતી અને આ ખીચડી ખાવી હતી. મમ્મીએ ખીચડી વઘારતી હતી. મમ્મી બે ખીચડી ખાવા અહીંયા પછી જવાનું મીટિંગમાં મળીએ આગળ આપણે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ સાઈડ વધારે ખીચડી ખાવા માટે ગયા અને આ સાઈડ દાદી ભર આપણું ઓલમોસ્ટ બધું ભરાઈ ગયું. બસ થોડું બાકી અને આ સાઈડ શું કશું બનાવો તો આજે મમ્મીએ કારેલાનું શાક બનાવ્યું હતું. તો મેં ભૈલા માટે રોટલી નથી બનાવી, તો અહીંયા ભૈલો જાતે રોટલી બનાવો. આ રોટલી બનાવી જો ગોળ ગોળ જુગાડ કર્યો અને રોટલી બનાવી. થઈ ગયો તવો, રોટલી નાખ. અને આવડી જેન ચકડી રોટલી બનાવવાની હજુ તો બનાવું તો તે એક સાઈડ થોડી પેલી એ કરવાનું હોય. લે પેલી બળી જી પૂરી બનાવી લાગે રોટલી. એવું ના કરવાનું હોય. બળીજી જબર રોટલી બનાવી. હા 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 આવું કર્યું પણ માથે ગોળ રોટલી નહીં થતી એટલે હું અલગ કરું. આવું કર્યું. વધારે લોટ લેવો પડશે. ઓછો લોટ હતો એટલે તમે પહેલા જ કીધું હતું. તો અહીંયા આ સાઈડ દાદી સુઈ ગઈ અને આ સાઈડ બધા ચા નાસ્તો કરવા બેહ્યા. તો અહીંયા આ સાઈડ દાદી ભરવા બેહ્યા અને બાજરીના રોટના વડા ખાય ને અહીંયા ધ્રુવ બેહ્યો અને આ સાઈડ અહીંયા મમ્મી બેહ્યા બાજરી રોટના વડા બનાવ્યા અને અહીંયા આ સાઈડ પપ્પા અને ભૈલો અને આપણે હવે બાજરી રોટના વડા ખાવા બેહ્યા. તો પણ હું હા ખવડાવી દે. તો મળીએ આપણે આગળ. તો 8 વાગી ગયા ને અહીંયા બધા જમવા બેસી ગયા. આજે જમવામાં છે ખીચડી, કારેલાનું શાક, ભીંડા, રોટલી અને અહીંયા આપણે જમવા માટે બેસી ગયા. તો મળીએ આપણે આગળ જમીને. લે તો કશક પણ આવી તો મળીએ આપણે આગળ. તો 10 વાગી ગયા અને આપણે ફ્રેન્ડ્સ આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરી દો, શેર કરી દો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ફેમિલી બ્લોગ્સને મળીશ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.